જમાનો બદલાયો હો તમે દારૂના વ્યસન છોડો જમાનો બદલાયો બાળ લગ્નના પૂરી વાત છોડો જમાનો બદલાયો તમે શિક્ષણના માર્ગે હાલો જમાનો બદલાયો જાગો જાગો ઠાકોરો મારા જાગો આમ તો જાગેલો સરવી લાગે જાગેલો આવી ગયો હા હું જાગેલો નોસ્ટા ઉઠાઈ ઉઠી જાય તો બની ગઈ એટલે આવા જાગુનો બસ આપણા સમાજ માટે અલ્પેશભાઈ સરસ્વતી ધામ વર્ષોથી ઘણા બધા સંમેલનો થતા હતા બધા મોટી મોટી ચેનો પહેરી ફરતા હોય છે સારું એ બાને અત્યારે ભાવ વધ્યા છે એમનો ફાયદો થશે સમાજ બહાર મૂકવો એ કઈ રસ્તો નથી જો હું આજે કહું તમને મારું કામ ભેગું કરવાનું છે બંધારણમાં કોઈ એવું કીધું ડીજે બંધ થઈ ગયું તો ડીજે ફક્ત લગ્ન પૂરતું એક ગામથી બીજા ગામ જવા પૂરતું બંધ થયું ધાર્મિક પ્રસંગો નહીં આવવાના સામાજિક મેળાવડાઓ નહીં આવવાના અને તમામ સમાજે બંધારણ બનાવ્યું કોઈ એક સમાજે થોડું બનાવ્યું દરેક સમાજે બંધારણ બનાવ્યું પણ જે ડીજે ની કોમ્પિટિશન થતી હોય જેના કારણે ઝઘડા થતા હોય મહેસાણામાં હમણાં 2 દિવસ પહેલા એક છોકરો ડીજે ના ઝઘડામાં મરી ગયો તો આની સામે તો વાત મૂકવી પડે ને આપણે એટલે જે યુવાનો છે જે દીકરાઓ છે એ આપણા છે મારા છે મને સમાજમાં કોઈની ઉપર પણ કાર્યવાહી થાય બિલકુલ ના ગમે પણ સમાજ મારી બાપ છે હું એ સમાજથી છું ભાઈ સમાજના લાખો લોકો ભેગા થઈ કોઈ નિર્ણય કરે તો એનું પાલન કરવું અલ્પેશ ઠાકોરની જવાબદારી છે જ્ઞાનીબેનની જવાબદારી છે અને તમામની જવાબદારી ત્યારે એવું બંધારણ જે બન્યું છે એ બંધારણમાં અમલ કરજો અને બને ત્યાં સુધી કોઈને દંડ કરવો પડે એવું ક્યાંય કઈ ના થાય એનું ધ્યાન રાખજો એમાં લોકોએ ખબર નહીં કે હું સમાજ વિરોધી અત્યાર સુધી આ સમાજના આટલા બધા કામ કર્યા મેં રાતના ઉજાગરા હોય તો સમાજના બધા સભાઓ હોય તો હું આખી રાતના ઉજાગરો હોય છતાં ત્યાં મફતમાં 1 રૂપિયો લીધા વગર ઉજાગરા હોય તો જતો હતો હું અત્યારે હાલ બી જઉં છું તો કોઈ વિચાર મેં ઘણા સમાજના કોઈ સંકુલ બનતા હોય એમાં મેં ઘણા બધા ડોનેશન કર્યું છે હા ઘણું બધું મેં આપ્યું છે પણ મેં કદી મેં નથી કીધું કોઈને કે મેં આમ કર્યું છે તો અત્યારે અમુક લોકો એવા છે કે જે મારા વિરોધમાં થઈને આ બધું કરી રહ્યા છે હા એટલે એમણે તો એવું કહ્યું કે ભાઈ અમે ઉભા કર્યા તમને નહીં સમાજે ઉભો કર્યો છે મને કોઈ પાર્ટીએ ઉભો નથી કર્યો મને મારા સમાજે મને ઉભો કર્યો છે મારો સમાજ સાથે સાથે દરેક સમાજ મારો સમાજ તો ખરો તમે નહીં માનો જે કે પેલા ભાઈએ કોઈ વિડીયો બનાવ્યો તો એના વિડીયો બનાવ્યા પછી એક કોઈના કહેવાથી જ બનાવ્યો તો એને પણ મેં મારા સમર્થન માટે મેં કોઈ વ્યક્તિને મેં નહીં કીધું ભાઈ આને આમ કર્યું છે તમે આમ કરો જેમ કે હમણાં એક વકીલ સાહેબ બી આવ્યા છે પટેલ સમાજના છે એમણે બી વિડીયો મારા સમર્થનમાં બનાવ્યો તો ભાઈ તમે જુઓ તો ખરા કે એ વિક્રમ ઠાકોર શું બોલી રહ્યો છે એ વિનંતી કરી રહ્યો છે એ કોઈ ઓર્ડર નથી કર્યો કે ભાઈ બંધારણ તોડવાની વાત નહીં કર્યો એ કહે છે ખાલી કે તમે એ લોકોને મેં કીધું ડીજે ચાલુ રાખવાની વાત એ અમારા બાજુની વાત છે ને બનાસકાંઠાની મેં વાત જ નહીં કરી મેં અમારા બાજુની વાત કરી અહીં ડીજે ચાલુ રહેશે ને વરરાજા સામે ગામ જન લઈ જાય વેવાઈને ત્યાં તો એને કયા દાગીના લઈ જવા બુટી મંગલસૂત્ર પગની જાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં સાદી બંગડી એટલે પ્લાસ્ટિકની બંગડી અને જેને પૈસા ઘણા હોય વહુ પડીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવવું એટલું પહેરાવજો સામે ગામ જ્યારે જાન લઈને દઈએ અને પડલાની અંદર આટલી 4 વસ્તુ જ રહેશે લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે ગબ્બર ઠાકોરને નાક બહાર મૂકી દીધા છે એમને કંઈક ડીજે કર્યું હતું એમાં તો જયારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11 માં ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં કમલેશભાઈ તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં
એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને, તો જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું. ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા,